अल्लाह सुभान अल्लाह। अल्लाह के वली की बारगाह में देखो कितनी सुकून। हमारी जिम बिरयानी આવી ગઈ છે અને ચમચા ને હથિયાર હાથમાં લઈ લીધા છે. તો હવે શું કરવાનું થાય છે? ખાવાનું થાય છે. હાલો તો કરો ટ્રાય, પછી રિવ્યુ આપો મને. બિરયાની ખાઈને કેવું લાગ્યું? મારા ભાઈઓ મને કહે કે આપણે જવું છે બારે, એમને તો કીધું ક્યાં, પણ હવે મને અહીંયા સ્વામિનારાયણ ચોકડી આવીને ખબર પડી એરપોર્ટ પાસે કે આપણે જાય છે સિક્કા. એટલે વિચારી લ્યો, ઘરેથી ઉપાડી લીધો પણ કીધું નહીં કે ક્યાં જવું છે. હેલો ગાઈસ, સેમના છો તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ અને તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો મિત્રો ગુડ મોર્નિંગ તમને બધાને. અને જામનગર રાણાવાવ આપણે સવારના 7:30 વાગી ગયા છે અને સૂરજ હજી ગ્રુપ ઉપર થાય જ છે ધીરે ધીરે. તમારો ભાઈ થઈ ગયો એક કમ્પ્લીટ, કેમ કે આપણે નીકળશે સવારની ભોરમાં જામનગર તરફ. તમારો ભાઈ નીચે જાય, નાસ્તો કરે, દરગાહે સલામ કરી, પછી આપણે નીકળીએ આપણા જામનગર. તો બધાને બાય બાય કહીને તમારો ભાઈ નીકળી ગયો રાણાવાવ. 8 વાગ્યા છે મિત્રો, ને જલ્દી આપણે પહોંચી આપણી દુકાને, કેમ કે ડાયરેક્ટ આપણે જઈશું દુકાને, કેમ કે રસ્તામાં ક્યાંય આટલું બધું ઘરે જવાનું નથી. ડાયરેક્ટ દુકાને જઈને કામ ચાલુ કરી દેવાનું છે. 5 દિવસની રજા ભાઈ તમારો ભાઈ જશે કામે. હાઈવે ઉપર ઉભા રસ્તે આપણે જાય છીએ. જો આ હે અમારા રાણાવાવનો રસ્તો, કેમ છે જંગલ જેવો. તો જલ્દી પહોંચીએ જામનગર. મિત્રો આ જિંદગી સફર માટે છે. સફર કરી લેજો, ઉગાડી તો મિત્રો તમારો ભાઈ ભૂગી ગયો છે લાલપુર. અત્યારે તમારો ભાઈ છે જો પુલ ઉપર. તમને ખ્યાલ નહીં હોય આ લાલપુર નો પુલ છે, પણ આગળથી છે ને કામ ચાલુ છે પુલનું. તો બધા આમાં આવી રીતે ગલીઓ ખાંચામાંથી આવે છે. જો દેખાય આ બધી ઇકો, અને ઇકો નથી, આ ટાટો ફુલેરો. મિત્રો જો અહીંયા કામ હાલે. હા, લાલપુર કામ ચાલુ છે. રસ્તો બંધ છે, પુલ અહીંયાથી કપાયેલો છે. આપણે અંદરથી જવાનું ખચકાણમાંથી, ગલી ખાચામાંથી આમ ચડી આમ ઉપર ચડી જવાનું. તો મિત્રો ફાઇનલી રંગીલા જામનગરમાં આપણે ભોગી ગયા મિત્રો. હવે કંઈક શ્વાસ આવ્યો તમારા ભાઈની શ્વાસમાં. મજા જ કંઈક અલગ છે જામનગરની હવા. ગ્રીન સિટી જલ્દી પહોંચીએ મિત્રો. તો મિત્રો આજના વાગી ગયા છે 11 ને તમારો ભાઈ છે ને કચરો ફેંકવા જાય, કેમ કે સવારે આવીને કામ ધંધે જડી ગયા. અહીંયા આપણે વ્યવસ્થિત આપણે હોય તો આપણે કરવું પડે, કેમ કે અમુક નદી આવ્યા હજી છોકરાઓ રજા ઉપર. તમારો ભાઈ તો દુકાન ખુલે એટલે ટાઈમ ટુ ટાઈમ આવી જાય. કામથી કામ રાખવાના મિત્રો, બાકી ઓન શું કરે એના ઉપર ધ્યાન નહીં રાખવાનું. કેમ કે અહીંયા આપણી લાઈફમાં એટલા ટેન્શન ને ઉપાધિ હોય ને કે બીજા અહીંયા કોણ થતા. આપણામાંથી ઊંચા નથી આવતા ખર્ચા, કામકાજ આયલા. આ જિંદગી જીવી લ્યો ધીરે ધીરે. અમુક તો ભરના દીકરા એવા છે ને કે એ બીજા શું કરતા હોય એના ઉપર જ ધ્યાન રાખે. આપણે સામેથી માણસોને કે હું બ્લોગ બનાવું ડેલી, તમે ડેલી જો કે અમે શું કરી. અમુક શું જે વિચાર ના કરતા હોય, પણ એની લાઈફને જાણવા માટે ઘણા લોકો ઈચ્છતા હોય તો શું કરે, ભાઈ કોન્ટેક્ટ લગાડે, ઓલો શું કરે ને આ શું કરે ને, ભાઈ કલાક 2 કલાક ફોન ચાલુ હોય. તો આ જીવન મિત્રો આજનું સમજી ગયા તમે. તો મિત્રો આપણે આપણો થેલો લઈ લીધો હોય અને નીકળી જાય આપણે માર્કેટમાં આપણો ધંધો કરવાનો. બીજું કઈ હોય નહીં. તો મિત્રો હું છું ધરાનગરમાં. આજો આ ધરાનગર હે. તમારો ભાઈ જાય અત્યારે આપણે ફાટક છે ને બેડી નાકા પાસે. હા, આપણે જ્યાં ઉદ્યોગ આપણે ક્યાં ઓલો આવાસ દેખાય છે મિત્રો સામે, નીચે આપણે બેડીના પુલ નીચે. તો આપણે અહીંયાથી આમ ફરીને જવું એના કરતા શોર્ટકટ છે. શોર્ટકટ મારીને ડાયરેક્ટ અહીંયા ઉતરી જાય એટલે આપણે અહીંયા જ જવાનું. આવાસની બાજુ સામે આવાસ હજી ગયા. અહીંયા આપણે ડોક્ટરને મળવાનું છે. ભાડા રસ્તે પડ્યા છે. જો આ કામ હાલે છે અહીંયા. બીજી ટ્રેનની ફાટક બને છે, ડબલ પટરી કરે ટ્રેન. જલ્દી જાય અને કામ પતાવી 12 વાગી ગયા. તો મિત્રો ઘરેથી ફોન આવ્યો હતો કે કામેથી આવો તો સાવરમાં લેતા આવો. તો તમારો ભાઈ 5 વાગે ઉગી ગયો છે. બ્લોગનું કામ પતાવી નાખ્યું. પછી આપણે હવે જાય સવારમાં લેવા. સાવરમાં શું કહેવાય યાદ નથી. જાય અહીંયા ટ્રાફિક એ હારી ગયો.
હું જવું હોય હું નકર હું બેમાંથી એક જગ્યાએ જઈને લેતા આવી લઈ જાય ઘરે પાણી જ છે ને વાત ચાલુ ને ચાલુ થોડી વાર ભીની કેમ કે ભાઈ બનાવે તો આખું ચિકન બી બને આ પીઝાનો રોટલો લઈને મિક્સ કરી મસ્ત ટાક 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 કાપી પીઝાના ચિકનના કટકા ભાઈ મસ્ત રોલ બનાવીને બેસે ઘરે જઈને ખાસી તો પાર્સલ કરાવવાના ચાલુ કરાવી મિત્રો આપણે તો પહોંચી ગયા ઘરે પણ આપણે ઘણે જ વધી પડ્યા હવે મને લાગે હમલો અલગ થઈ ગયો હોય આખો આ એક ગુલિયારે પછી આ આહાન આમેના ને આ રજત એકલો જ 4 ખાઈ જાય એમ કે સાવરમાં કાંઈ ના હોય થોડીક જગ્યા રહી હજી થોડીક અકની વહી જાય મિત્રો હવે સાવરમાં ચાલુ કરો ખાવાનું હલો આમે ને રજત તો રોજો રહ્યા આજે હા તો હજી થેલી ચાલે આમે નથી ખાવું ઓહ રજત ને તો ફૂલ સફા દફા કરી દઈએ માં નહીં જવાય લાવ દીધે જમાદાર આવી ગયા તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા હતા પણ આપણા 3 મિત્રો આપણા પાસે આવ્યા મળવા કે હાલો કે જવું હે ક્યાં જવું હે ભાઈ સબીર હુસેન ને 2 મોઈ મારા મમ્મી કે ધ્યાનમાં રાખો હાલો તમે કાંઈ વાત આ સબીર હુસેન વ્હાઈટ હે હાલો 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 આવી તો મિત્રો મારા ભાઈઓ મને કહે કે આપણે જવું છે બારે એમને તો કીધું ક્યાં પણ હવે મને ત્યાં સ્વામિનારાયણ ચોકડી આવીને ખબર પડી એરપોર્ટ પાસે કે આપણે જાય સિક્કા એટલે વિચારી લ્યો ઘરેથી ઉપાડી લીધો પણ કીધું નહીં કે ક્યાં જવું છે વાહ ભાઈ વાહ ડોલા બે જાય ઇન્ડિકેટર ડબલ ચાલુ રાખીને પકડીએ જો પકડાઈ ગયા બે મને કીધું નહીં જેટલે કે ક્યાં જવાનું છે હવે ખબર પડી કે સિક્કા જવાનું છે આ પ્રેમ છે ભાઈ ફૂલ વગાડો તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે આપણે સિક્કા નાગાણી મુસ્તફા સરકારની દરગાહે સલામ દુઆ કરવા તો આ ઘરેથી ઉપાડી લીધો તો મને એમને એમ કીધા વગરનો હવે અહીંયા પૂગી ગયા છે મોહિનભાઈ ને બધા કમ્પ્લીટ જ છે બસ હવે અંદર જાય જો माशाअल्लाह सुभान अल्लाह अल्लाह के वली की बारगाह में देखो कितनी सुकून तो मित्रों सलाम दुआ करके हम बारे આવી ગયા છીએ અને અભી ફોટા સેશન ચાલુ है આ લોકો का जो આ ફોટા પાડે બે ત્રણ પાડી લ્યો भाई तो माशाल्लाह यहाँ पे सुकून वाला माहौल है कोई है नहीं આ બે ફોન ના ફોટા પાડશે એમ બે સેમ જ ફોન છે એમ વેનો ફોટો ભાઈ ભાઈ પ્રમોદ ઓલા બે ઉભા રહી ગયા મિત્રો માશાલ્લાહ સુકૂન છે થોડીક વાર અંદર બેઠા 10-15 મિનિટ હવે બારે ફોટા પાડી છે ગુમ્મટ સાથે સરકારની તો બસ પાડી લે ભાઈ નીકળી સિક્કાના પાર્ટી મિત્રો ચા નો પ્રોગ્રામ કર્યો હતો ખાટલા ઉપર બેઠા છે ખાટલો ક્યાં છે ખાટલાની સિનસિનેરી એવી છે એટલે ખાટલો ખાટે હાલો ચા પીવા મિત્રો પૂગી જાય સિક્કાના પાર્ટી વેલા સર અમે નીકળી ના પેલા બ્લોગરિયા ઘરે ઘરે બ્લોગરિયા અમે બ્લોગરિયા અમને જોવા વાળા તો મિત્રો આપણે આવ્યા છે જીમ બિરિયાની ખાવા અને જીમમાં બધા ચાલે ચાલે છે જો મોહિન અને સબીર હુસેન જીમ બિરિયાની આવે ને આ જો આ એક બોલો મેં આજે જ વિડીયો આવ્યો હતો કે એક મિત્ર તો એવો હોય છે કે આપણે જમવા જઈને તો કે સલાડી કે બનાવું તો યારી અમારો મિત્ર અને સામે આ જીમ બિરિયાનીમાં બને બસ આવી જાય એટલે પછી આ જીમ કરતા કરતા ખાય ચારે ચારે અમારી જીમ બિરિયાની આવી ગઈ છે ચમચા ને હથિયાર હાથમાં લઈ લીધા છે તો હવે શું કરવાનું થાય છે ખાવાનું થાય છે હાલો તો કરો ટ્રાય પછી રિવ્યુ આપો મને બિરિયાની ખાઈને કેવું લાગ્યું મને ચમચી આપો એક સારી
કાટા જ ભાઈ ચુંબર તો હું ભૂલ ખાઈશ. સટ પેર સટ આ તો થોડો આ તો મને એમ ટ્રિપલ રાઈસ જેવું લાગે. આ શું કે આમાં તો ખાલી નાખો. અરે લીંબુ આમાં તો નાખો. લીંબુ તો આમાં નીચવી દીધો તમે ડુંગળી એક મંગાવો એકાદું. તો હાલો મિત્રો પહોંચી જાજો બધા જીમ બિરયાની ખાવા મારા હારે. તમે ખાધી હોય તો કોમેન્ટમાં કહેજો. તમે કેટલી વાર ખાધી ભાઈ? તું યાર ભાઈ આપણે દિલ્હી કરો ભાઈ. મારી એમ જ છે ને, કાંઈ વાંધો નહીં. હાલો પછી તમને રિવ્યુ આપી ખાઈ મિની શોરમાં. મિત્રો હવે સાવરમાનો વારો આવી ગયો. સાવરમાં ઠોઈકા આપણે તો સાંજે ખાધું હતું, અત્યારે વળી ઠોઈકા. ટાઈમ ખબર નહીં કેટલા વાગી ગયા. કેટલા વાગે? એકાદ વાગ્યો હે. એક ને માથે 10 સાવરમાં દબાઈને પડે. બીજું કઈ થાય નહીં. મિની સાવરમાં અમે પોઈગાજી ઘરે રાત્રે 1:30 વાગે. આ 2-3 જણા મને મૂકવા આવ્યા છે. તો ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ. ઘરે જઈને હોઈ જાય વહેલા સર. વેલી પડે સવારે એમ તો વેલી પડે સવાર. તો મિત્રો વિડીયો અહીંયા જ સમાપ્ત કરી નાખી. મળીએ એક નવા વિડીયોમાં. ગુડ બાય.